મહેસાણાના પાંચોટ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી મંત્રી બળવંતસિંહ રાજપૂતની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી। મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સારી કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાંસદ હરિભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। આજે 76મા પ્રજાસત્તાક દિને સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ દેશમાં તેમને આઝાદી અપાવવામાં, આઝાદીમાં અનેક લોકો જેલમાં ગયા, કંઈક આપણા સ્વતંત્ર સેનાનીઓ વીરગતિએ પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી જેમાં આપી છે। સૌને હું નમન કરું છું। જે લોકોએ આ દેશ 75-76 વર્ષ સુધી ચલાવ્યો છે એ બધાએ આ દેશમાં જે ચલાવવાની ખરેખર અને આ દેશ આટલા સુધી લાયા છે એ બધાને હું વંદન કરું છું। એની સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધી આપણો દેશ આત્મનિર્ભર બને, આપણે વિશ્વમાં વિશ્વબંધુ બનીએ અને એની સાથે સાથે ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતનું યોગદાન રહે એ પ્રકારની 2047 સુધીનો મેપ બનાવી દીધો છે। ત્યારે આજના પ્રજાસત્તાક દિને સૌને હું અપીલ કરું છું કે આટલો અદ્ભુત જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી કરી રહ્યા છે ત્યારે આપણે પણ કોઈને કોઈ રીતે આપણું યોગદાન આપીએ એવી આપ સૌને હું અપીલ કરું છું।